તો આ એ જગ્યા છે જ્યાંથી આ આંદોલનની શરૂઆત થઈ હતી, જે જગ્યા માટે થઈને આંદોલનની શરૂઆત થઈ હતી, એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ. હું તમને એ જગ્યા બતાવીશ. આ જગ્યા બતાવો ભાઈ. આ જગ્યાથી શરૂઆત થઈ હતી કે જે આ આંદોલન કરવું પડ્યું, આંદોલનની શરૂઆત થઈ અને ખેડૂતો ઉપર જે અત્યાચાર થયો છે, ખેડૂતોની જમીન જે હડપ કરી લેવામાં આવી છે. આ તમે જો પટ્ટો, આખો પટ્ટો છે, આમ સીધે સીધો. આમાં પાઇપલાઇન નાખે, પાઇપ તો થોડો ગમતો નાખવાનો છે, પણ જગ્યા તમે જો કેટલી લઈ લઈએ છે. તો જેમની જગ્યા છે અને જે ખેડૂત છે, પીડિત છે, એ આપણી સાથે છે. શું નામ મિત્ર આપનું? મારું નામ જાડેજા ઘનશ્યામ છે. મારું મૂળ ગામ દાતા છે. હું હાલ જામનગરમાં રહું છું. જમીનની અંદર પછી મારું 11 વીઘાનું, એક 10 વીઘા, 21 વીઘા છે. એમાંથી બે બાજુ 2 વીઘા વધે છે ખાલી. આ પણ જમીન તો હજી આ લઈ લીધી જમીન કહેવાય ને? પાઇપલાઇન ના લઈ એટલી પાઇપલાઇન નાખે પછી અમને આજીવન ન્યા કઈ વસ્તુ કરવા દેશે? અમારે ચાય મૂકવી, ચાય અમને મૂકવા દેશે નહીં લોકો. નહીં, આ તો એના નિયમ લાગુ પડે. નિયમ લાગુ પડે, કેમ કે ગેસ જાય, અહીંયા તમારે કઈ કરી શકતા પણ નથી. રોડ તો અહીંથી નજીક જ છે, તો રોડના કાંઠે લઈ અહીંયા રોડ જાય છે, દરિયાઈ કાંઠો જાય છે, બધું જાય છે. કંપનીની જગ્યા આવતી છે વચમાં. કોઈ વસ્તુ નથી આવતી. અમુક કંપની ને અમુક પછી નેતાઓ નહીં આવતી. આ 2 વર્ષ પહેલા કર્યું હતું, ખાંભા અલગ હતા. એ સર્વર નંબર ચેન્જ થઈ ગયા અને સીધો ડાયરેક્ટ બીજામાં જ આવી ગયા ડાયરેક્ટ. આ તો નવા જૂના કરવા હું ખંભાળી ગયો 7 વાર કરતા આટલી બધી નોંધો કેમ પડી? મારા મિત્ર એને પૂછ્યું કે આમાં તમારે કાંઈ પાઇપલાઇન વાળા તો નોંધ નાખી દીધી, એટલા ખેડૂતો તમારી જમીન જાય છે. જાણ જ નથી કાંઈ. કોઈ જાતની જાણ નહીં, કોઈ નોટિસ નહીં, કોઈ આ છે તે. તો આ એક નવી વાત છે મિત્રો. આ વસ્તુ તમે ખાસ જોતા રહેજો, કારણ કે આ લોકો તમારી જમીન ગમે ત્યારે હસ્તગત કરી લેશે ને તમારા ખેતરમાં નોંધ પડી જાય. નોંધ પડવામાં એક સમય લાગે. નોંધ પડી જાય ત્યાં સુધી કોઈ પૂછતું નથી અને જવાબ દેતા તો ખબર જ નથી પડતી, કારણ કે આપણે જરૂર ન હોય તો 7 બાર કઢાવવાનો ખબર ન પડે ને. ખેડૂતનો ટાઈમ જ કે જરૂર પડે કે સરકારી કામ હોય તો 7 બાર ખબર પડે કે આમાં વધારે એન્ટ્રી થઈ ગઈ, આ છે તે છે. અત્યારે 7 બાર માં સવારથી ઉપર સાંજે 7 બાર નીકળે છે. આ લોકોને ડાયરેક્ટ આ લોકોને હજારો માણસના ખેડૂતોને બધું નોંધવું પડી ગઈ ડાયરેક્ટ. એ તો ઓનલાઈન જ પડી હશે ને. આપણે હતા કે તમારે ઓનલાઈન 7 બાર નહીં હાલે, એ તમારું માં જ જવાનું, ત્યાંથી જ કાઢવાનું. મામલતદારના સિવાય કાંઈ નહીં, માનસિક ત્રાસ જ દેવાનો. તો જો તમે આ વ્યથા છે, હવે આ જ રીતે તમારે હાલવું હોય તો તમે હાલી શકો છો, છૂટ છે. અમે તમને ના નથી પાડતા કે શું છે, પણ આ દશા બધાયની થશે. આ જ વસ્તુ બધાયની રહેશે કે આ મિત્ર કહે છે કે એમને જાણ નથી, એમને કઈ જાણ કરવામાં આવી પણ નથી, અને 7 બાર કાઢો ત્યારે સીધા એમ કહે કે ભાઈ આમાં તો ગેસની લાઈન નીકળી ગઈ છે, એનો કાયદો ફાઇનલ થઈ ગયો છે, તમને પૂછવામાં પણ નથી આવતું. તો આ હાલત છે ગુજરાતની, જ્યાં આપણા જ વડાપ્રધાન ગુજરાતમાંથી ચૂંટાઈને ગયા છે, જ્યાં ગૃહમંત્રી આપણા જ રાજ્યના છે, જે આપણી સરકાર એમ કહી શકાય. આપણી સરકારમાં જ આપણા ખેડૂતો આટલા દુઃખી હોય તો એની પાસેથી આપણે શું બીજી આશા રાખી શકીએ?